હોય ને બધા મજામાં જ હોય. તો ચાલો મસ્ત સવાર પડી ગઈ છે ને હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. આપણે ઓફિસે જઈએ અને જોઈએ આજે આખા દિવસની એક્ટિવિટી શું છે. બાકી તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો અને તમારા બીજા મિત્રોને પણ આપણી ચેનલ શેર કરજો. તો ચાલો મળીએ હવે ઓફિસે જઈને. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. મારા ઘનશ્યામભાઈ આવી ગયા ટેપપટ્ટીવાળા. જો આવડા ઘનશ્યામભાઈ બેગ નાખીને જ આવ્યો. સેલો ટેપનો નેનો ભાઈ કોઈનો કોન્ટેક કરવો હોય ને તો આ ભાઈને મળી ગયો. જરૂર મળજો. કઈ કઈ ટેપ અમે રાખો? તમારી પાસે કઈ ટેપ છે એ કયો? જે માગો એ મળી રહે. કઈ એટલે તમારે કઈ જોઈ છે કયો? આ ભાઈને મોટું ખાડતું છે. મોટા ફાંકા નથી, ખાસી વાત છે. એ ભાઈની ટેપ પટ્ટીનું કરે છે ને અમે એની પછી લઈ છે હોતે. સેલો ટેપ છે ને એવું બધી ખાખી ટેપ જોઈતી તો ખાખી ટેપ છે. જો ઓલા ભાઈ કીધું ને અશ્વિન કાકા એ તમારે જે એ બધી ટેપ આ ભાઈ પાસે મળી જાય. કેટલા બોક્સ જોઈ છે? ભાઈ કોઈને એક ટેપ પટ્ટી જોતી હોય ને તો ફોન નહીં કરતા. ક્વોન્ટિટીમાં હોય ને તો ફોન કરજો. હોલસેલના ભાવે મળશે. સિંગલ ટેપ ને એવું નહીં મળે. હોલસેલના ભાવે મળશે ભાઈ. હોલસેલના ભાવે મળશે. અનિકેતભાઈ અત્યારે જમવા નથી ગયા. હવે અનિકેતભાઈ ચેવડો ફરાળી ચેવડો ખાય છે એને અશ્વિન કાકા. તારે એમડી શું કહેવાનું છે આ બેયને? એક તો કસ્ટમર હોય ને એમાં પાછો અનિકેત ભૂખો છે અમારે. ભાઈ આજ બપોરે એને જમ્યું નથી. ટિફિન નથી આવ્યું ને અશ્વિન કાકા? નહીં જાવ છો હમણાં જમવા જાવ છું. તો આ શું કરીશું અત્યારે તું? હા તો હું ઘરે ટેકો જો એને 5-6 પડીકા ટેકામાં જોઈને પછી પાછું જમવા જાહે આગળ. હા ભીખા દાદા આવી ગયા અમારા. બોલો ભીખા દાદા. જો પેલા એમ કીધું નથી ખાવું મારે, પછી કે લઈ તો થોડોક ટેસ્ટ કરી લઉં. કેમ પણ ભીખા દાદા આપણે આગલા વિડીયોમાં બતાવ્યા હતા દાદાને. અત્યારે આ દાદા પાછા આવ્યા છે અહીંયા. આપણા કસ્ટમર છે જૂના અને જાણીતા અને મોટી ઉંમર. હે મહિને ₹1,00,000 કમાય બાબા. જો આ ઉંમર આમ જો કેમ પણ પૈસા એની પાસે હોય જ, ખૂટે જ નહીં. ₹1,00,000 મહિને કમાય ભાઈ અત્યારે આ ઉંમરે. સલાહ મીંડો દેવા. જો આ ભાઈ એવા ને અગાઉ મીંડો સલાહ દેવા. આવા કપડાં ન પહેરાય ને આવા કપડાં ન પહેરાય ને બીજાને સલાહ દેવામાં બેસ્ટ છે. આ ભાઈ ભાઈ જમી લીધું છે ને જો ફર્સ્ટ ક્લાસ કોટો ચડાવે છે માવાનો. તો વ્યસની માણસ છે ભાઈ. આપણે એનાથી દૂર રહેવું જોઈએ. ગયા છે અહીંયા મિલનભાઈ ઉપહાર. બોલો મિલનભાઈ. લગન પતી ગયા એમ ને ભાઈના? એવું છે? ભીખા બાબાની સાવી છે ને આ માણસે છે ને મૂકી દીધી છે. એટલે આ માણસ એને કડીક મજાક કરાવે છે. ભીખા બાબા સાવી પોતે છે બિસાડા ક્યારના. પણ આવડો ભાઈ છે ને કહેતો નથી. બિસાડાને હેરાન કરે ત્યારે. જો કેવી સાવી પોતે લખી છે. ભીખા બાપાને કીધું આવ્યા હવે. ક્યારના સાવી ગોતતા હતા. સાવી તો મળી ગઈ બિચારાને. એને માર્કેટ જવાનું મોડું થતું હોય. એમડી વેપારી બધા વાટ જોવે ભીખા બાપાની. એટલી વારમાં તમે બોમ્બે માર્કેટ જઈને વીવા વેપારી પાસે પેલા ગેટ પાસે ત્યાં હું હાડી જમા કરાવવા ગયા હતા. 18 હાડી લાવ્યા. શેની સેમ્પલ નહીં કે ઓલી?
તમારે બનાવવાની બહુ ઝડપ કહેવાય હો પણ ઠેઠ ઘડીકમાં 20 વાર એટલે છે ને આમ કાકા જો એટલી વારમાં એ બોમ્બે માર્કેટથી આવી ગયા એટલો માલ તો મળ્યો બાકી માલ છે ને એની ધંધાની વાતો કરી જોવો તમે અમારી ઓફિસમાં આજે લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે તો જોઈએ હવે લાઇટ ફિટિંગનું કામ કેટલે ભેગું છે ત્યારે આવ્યા છે બધા લાઇટ ફિટિંગ કરવા માટે આ ભાઈ લાઇટ ફિટિંગ કરે છે ચકાચક બોર્ડે લાગી ગયું આપણું હવે બધા પોઈન્ટ એમ મૂકી દીધા છે અહીંયા સુધી પોઈન્ટ આવી ગયા બધા મશીનના નાના પોઈન્ટ મેન લાઈન અત્યારે ચાલુ થઈ ગઈ છે ને ભાઈ ફર્સ્ટ ક્લાસ કટિંગનું ચાલુ છે ફિટિંગનું કામ બધું તો તમે સામાન બધો પીડ્યો છે ને ફૂલ લોકેશનમાં આમ જો આગળ દુકાન આ મામાને મેં અહીંયા મોકલ્યા હતા મામા આટા મારવા વહી ગયા હતા જાઓ એ કે હું ચા પીતો હોઉં અને ચા પીવાનું પીતું નહીં તો ચા પીતો હું અહીંયા લાઇટ ફિટિંગ વાળા ભાઈ આવ્યા છે તમારે રાખવો હોય ને તો રાખજો બાકી ચા તો જોશે જો હે ને ચા તો જોય જ કે ભાઈ બીજું કંઈ નહીં ઓલા ભાઈ બિચારા એકલા મૂકીને એ ભાઈને અહીં એકલા મૂકી દીધા ને પોતે ચા પીવા હોય 5 વાગી ગયા ને તો ભૂખ લાગી ગઈ કેમ કે આજે ખમણ ને એવો નાસ્તો કર્યો હતો અને અત્યારે આપણા જે ઓલા કાકા આવે છે ને ચણાચોર લઈને એ કાકા આવ્યા અને નીચેથી એક સમાચાર મળી ગયા કે ભેળવાળા કાકા આવ્યા છે ચણાચોરવાળા તો જોવો તમે બેને લેવા મોકલી દીધો છે ને ફર્સ્ટ ક્લાસ બનાવે છે ચણાચોર જોરદાર બનાવે છે આગળ બનાવીને આવે પછી ખાઈ ચકાચક મારે છે ને એની પાસે જવું જોઈએ કેમ કે કાકા ફોન કર્યો કે કેવું બનાવવું દૂરમાં વાળું બનાવવું કે આખું કટિંગ રાખવું એમ એ કાકા હે ને આપણે ઓળખે એટલે જોવા આગળ કાકા પાસે જોવાય ને એટલે આપણે તરત ઓળખી જવા બોલો કાકા 1 નંબર બનાવવાનું છો મસ્ત બનાવો અને જોવો તમે ખાલી ચણાચોર જોવો વસ્તુ ફ્રેશ હોય એમાં કાંઈ ઘટે નહીં ઓરિજિનલ વસ્તુ હોય એવા અહીંયા કાંદા ચણા ને એવું બધું ઓરિજિનલ કાકા ઘરે જ બનાવે છે ને કાકા હા કાકા છે ઘરે જ બનાવે છે આપણે 2-3 દિવસે કાકા આવી ગયા હોય આપણે ત્યાં ચાલો હાલો જો ફર્સ્ટ ક્લાસ બનાવે છે હવે જોઈએ ટેસ્ટ કરી પછી કેવી મજા આવે એક નંબર આઈટમ બનાવો કાંઈ ઘટે નહીં જોરદાર ફ્રેશ વસ્તુ જોઈએ એકવાર ખાવું ને એટલે મજા જ આવ્યા કરે હોય જ આપણે 2-3 દિવસે ને 2-3 દિવસે આ કાકા આવી જ જાય આપણે ઓફિસે લાઇટ ફિટિંગનું કામ ચાલુ કરી દીધું અને આપણા લોકો એકલા ભેળ ખાઈ છે અહીંયા કોઈ હું આંધી ગયો એટલે હવે હું ખાય જો એક તો આ મામા એને એમ ન થાય છોકરા બાકી છે તો હું એને ખવડાવું એમ તો આપણે હવે મામા નામાંથી થોડુંક ખેંચી લઈને થોડોક અનિકેતનામાં ખેંચીએ ઉપર બંધ કરી દીધું તો ખોલું એમ ગોઠવાઈ ગઈ ને લાઈટ પંખો બીટ થઈ ગયો રિપેરિંગ હા અનિકેત તો હાલો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને આપણે બધા ઘરે એટલે જમીન પછી નવરા થઈને આજે એક જગ્યાએ બેસવા જવાનું છે તો જોઈએ હવે ક્યાં બેસવા જઈએ અને આજે જમી લીધું ને જમીન હવે રૂમે આવી ગયા અને આજે પણ વહેલો સૂઈ જવાનું નક્કી કરેલું છે આપણે કેમ કે આજે પણ થોડો થાક છે જ હજી લગ્નનો 2 દિવસનો હજી થાક ઉતર્યો નથી તો ચાલો હવે મળ્યા કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવજો કેમ કે આપણે હમણાં મસ્ત ગીવ અવે કરવાનો છે એ ગીવ અવેમાં જો તમે સિલેક્ટ થાઓ ને તો તમને પણ એક સરપ્રાઈઝ ગિફ્ટ મળશે
તો બધા તમારા ફેમિલી મિત્રોને અને ફ્રેન્ડ્સ લોકો હોય બધા જેટલા ફોન વાપરતા હોય ને યુટ્યુબમાં આપણી રવિ ડીબડિયા 2113 નંબરની આપણી ચેનલ છે તો આ બધા લોકોને સબસ્ક્રાઈબ કરી નાખો અને મળશું કાલે એક નવા બ્લોગમાં. જ્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાગશે વાર, આવશે મજા. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.